આપણે કોઈ દિવસ બીજી નહીં પી લઈએ. માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. બધા કેમ છો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે હવે તૈયાર થઈ ગયા છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છે, કેમ કે આજે છે મહાશિવરાત્રી. તો અત્યારે મારી મમ્મી શું કરી રહી છે ચલો દેખાડું તમને. સવારમાં મારી મમ્મી કામ કરી રહી છે. શું બનાવે છે મમ્મી? ચક્કી ભાજી. જો બટાકા બોઇલ કરી દીધા છે. હા, નહીં પછી ચોરી નાખવાના, કાપી નાખવાના, મસાલો કરી દેવાના. ચાલ આપણે જવાનું નહીં મંદિરે? પણ આ કરવા તો દે. તને આવું? તો બે જઈ આવો. હા. જો એની જો તૈયાર કરી દીધો એ ફોટો પાડ. હા જો તૈયાર કરી દીધું છે મારી મમ્મી બધું. કઈ બાજુ? ધોણા મરચાં બધું. આ બધું જો ધોણા મરચા બધું બનાવશે મમ્મી મસ્ત ખાવાનું. નહીં મમ્મી? ખાવાનું બહુ મસ્ત બનાવશે મમ્મી તો. મસ્ત બનાવી દેશે. જવું નહીં આપણે? જવાશે પણ આજે. હેપી મહાશિવરાત્રી. હેપી મહાશિવરાત્રી. કેમ છો બધા મજામાં? મિત્રો, અત્યારે અમે જઈએ છીએ મંદિરે શંકર ભગવાનના દર્શન કરવા માટે. તો દર્શન કરતા આવીએ, કેમ કે આજે છે મહાશિવરાત્રી. તો જઈએ છીએ હવે ચાલતા આપણે. નહીં હવે જવાનું હજુ તો ચાલતા કેટલું 1 કિલોમીટર. હા, હવે બાઇક લઈને જવાના હતા પણ વિચાર કર્યો ચાલતા જઈએ, કેમ કે ચાલવાનું બંધ થઈ ગયું છે આપણું ઘણા ટાઈમ. તે બાને થોડું ચાલી પણ લેવાય. અહીંયા એક મંદિર છે શંકર ભગવાન. મંદિરે આવી ગયા છીએ. બહુ બધી ભીડ છે અહીંયા. આટલાથી જવાનું છે? હા, જેવાથી જવો છે. મોટું શિવલિંગ છે આ, અને અહીંયા દર્શન કરી દીધા છે અમે. બહુ બધી ભીડ છે અત્યારે તો આપણે આગળ જઈએ છીએ. ઉપર બીજું મંદિર છે, ત્યાં જઈને દર્શન કરીશું. જુઓ કેવું શિવલિંગ છે, મસ્ત મજાનું અત્યારે જ બનાવ્યું છે. અને ભીડ જુઓ ખાલી, બહુ બધી લાઈન છે અહીંયા દર્શન કરવા માટે. બહુ લાંબી છે, 1 સુધી આખે વળંકવાળી. અને પછી આવે છે 12 જ્યોતિર્લિંગનું અહીંયા છે એટલા માટે. મંદિરમાં જુઓ ઓનલાઈન પેમેન્ટ વાળું આલેલું છે, ઓનલાઈન પેમેન્ટ. તો આટલી બધી ભીડ છે અત્યારે અહીંયા. આ જો લાઈન આખી પેલી બાજુથી લાઈન ચાલુ થાય તો આ બાજુ લાઈન આખી પૂરી થાય. આ પેલી શિવલિંગના દર્શન કરવા માટે. બરાબર. ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે. અને અહીંયા ભીડ જુઓ કેટલી બધી ભીડ છે અહીંયા. આજે મહાશિવરાત્રી છે એટલે બધા લાઇનમાં ઊભા છે દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો બહુ બધી ભીડ છે એટલે. અને આ નિર્ણયનગર મંદિર આવેલું છે એટલે. આપણા દર્શન થઈ ગયા છે મસ્ત શિવજીના. અને હવે અમે ચાલતા જઈએ. આજે કપાળ કરી દીધું મસ્ત, ચાંદલો બાંદલો લગાવ્યો. ભોલેનાથના ભક્ત થઈ ગયા છે આજે તો અમે 2 જણ. ખતરનાક લગાવી દીધું. હા, તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો બધા. હા, જેટલા પણ મંદિરે જતા હોય દર્શન કરતા હોય એ બધા. મમ્મી અત્યારે ખાવાનું બનાવી દીધું હશે તો અમે કંઈક લઈ જઈએ અહીંયાથી. અને હવે ચાલતા જઈએ છીએ. આ મંદિર ક્યાં આવ્યું તો કે? આ મંદિર આપણા નિર્ણયનગર છે ત્યાં આવ્યું છે, અમદાવાદમાં જ છે. એટલે આ મંદિર અત્યારે નવો કલર કર્યો છે આપણે. તો તમે બધા દર્શન કરવા ના આવ્યો તો આવી જજો. જરૂર નથી કે મહાશિવરાત્રી આવો, ગમે ત્યારે આડા દિવસે આવો તો પણ વાંધો નહીં. અત્યારે તો બહુ ભીડ છે. હા, અત્યારે તો બહુ બધી ભીડ છે એટલે આડા દિવસે આવજો તો મજા આવશે.
આ હનુમાન દાદાનું મંદિર છે, પણ આજે કોઈ નથી આવ્યું હનુમાન દાદાના મંદિરમાં. આપણે કોઈ દિવસ પીલી નહીં પીલી. મેં બીજી વાર લીધી છે આ પીવા માટે. મજા આવે એટલે. શું કહેવાય તાળી ક્યાં દાદા પેલા તો તાળી કહેવાય? તાળી ના કહેવાય એટલે તાળી એ કહેવાય, ઠંડાઈ કહેવાય એવું. અંદર પેલું શું કહેવાય વરિયાળી હતી અને છાશ નહીં. હા છાશ નહીં, છાશ કે દૂધ અને વરિયાળી. મજા આવશે પણ ઠંડી ઠંડી તબી ના માનવી તો બીજી 2 વાર પીધી. હા તો સારું ભાઈ ચક્કર ના આવો ના ગોળું થઈ જાય, મજા આવે. હા ચક્કર વગરનું પણ કહેવાય. આ હર બોલે કે ભાઈ હર બોલે ઘેર જઈને ગોળો ના થઈ જતો. હા કહેવાય શંકર વગરનો પણ ઘર કહેવાય. મજા આવી કોઈ દિવસ પીધી નથી. એટલે મેં કીધું આજે પીવું. મજા આવી ને? મજા આવે જ ને. બસ સારું જઈએ તારા વગર આપણે અવસર. અલખ નિરંજન, અલખ નિરંજન, પૈસા દે દો. બાબા નથી પૈસા તો અમે ગરીબ છીએ. પૈસા આપો, ખાવાનું આપો. બાબા તમારા આગળ આવ્યા છીએ. ખાવાનું મળશે પણ પૈસા ના મળે. હર મહાદેવ, હર હર મહાદેવ. શું બોલ શું બોલું? ખાઈ લે. ના કે મારે તો ઉપવાસ છે. એવું? મારે ઉપવાસ છે. મારે ઉપવાસ છે. તો મિત્રો અમે ઉપવાસ કરણ કરી. શેમ ઉપવાસ કરતો હોય? હે તને ખબર નહીં શિવરાત્રી નું? ના જુઠ્ઠું નહીં ખબર યાર. કે અકો આટલી મોટી તને ખબર નહીં? આટલી મોટી થઈ તો એ ઉપવાસ તો અમે રોજ કરતો હતો, હમ? પણ એવી કોઈ પૂછ્યું નહીં કે કોઈ ખબર નહીં કે એના કારણથી. પણ અમે એવું માની કરતા હતા કે શંકર ભગવાન આજે છે ને હમ. તો ઉપવાસ કરાય એમ. હા. એટલે શિવ પાર્વતી નો લગ્ન થયો હતો ને હા. એટલે આ મહાશિવરાત્રી કરવાનું. એટલે સારું રહે જોડી જે હોય ને એમ. જોડી અમારે એમ. હા. તો હારો હે નથી અરે તાકાત ના રહે. એટલે આપણે ખાવાનું ના ખાઈએ તો અંદરના જુડા મરી જાય. હાસ તો કેમ? હારો એવું ખરાબ હોય. એવું? હા બધું દૂધમાં બનાવેલું છે. હું દરરોજ ભૂખે રહું શું થાય? બધા જીવડો મરી જાય અંદર. હાસ તો પેટમાં જીવડો? હાસ તો જીવાત ના હોય આપણે હારો તાકાત વાળો. એવું? હા ના મળે મરી જઈએ બહુ. હા તો પછી આપણને શું થાય ને? પછી તને તાકાત ના રહે. હા અમે ઉઠ્યા છે ઊંઘી ગયા હતા એટલે, અને મારી મમ્મી ઉઠી ગઈ છે, મારો ભાઈ ઉઠી ગયો છે. હવે અત્યારે અમે રીલ બનાવવાની છે એટલે નહીં મમ્મી? હું બના રીલ બનાવવાની છે. કેમ? વિડીયો મૂકવા માટે. હા હવે અમે અહીંયા રીલ બનાવી દઈએ પહેલા, અને પછી આપણે જઈએ બજાર. બજાર જવાનું મમ્મી? હા તારામાં આપણે બે જણશું. રાતનો સમય થઈ ગયો છે અને મારી મમ્મી શું બનાવે છે બતાવો. જો મમ્મી આનું શું કહેવાય? રાજગરાનો ચીરો. અને અત્યારે એવું બનાવે છે? ચા બનાવું છું. કોના માટે? આપણે બંનેનો ઉપવાસ હતો ને એટલે. હા ભાઈ અમે જનરલી ચા તો નથી બનાવતા, પણ આ ઉપવાસ હતો એટલે બનાવીએ છીએ ને મમ્મી? સવારનું પાણી જ પીધું છે. હા અમે કશું એટલે કશું નથી ખાધું. બધા ફ્રૂટ ને પેલું શું કહેવાય મમ્મી બીજું? વેફર ને પછી ચૂકી ભાજી ને એ બધું ખાતા હોય, પણ અમે નકોરો એટલે નકોરો જ કર્યું છે, કશું ખાધું નથી. એટલે હવે અત્યારે અમે ખાલી આ રાજગરાનો શીરો અને થોડી ચા પીશું નહીં મમ્મી? હા આના પછી થઈ જશે. હા રાત્રે આજે 12 અને 9 જે ખરેખર તમે ઓમ નમઃ શિવાય એવું કહો તો તમારું જે બી પાત્ર હોય તમારું એ આજીવન રહે છે. એ રીતના શિવ પાર્વતીની જોડી એવું આજે મુહૂર્ત છે મમ્મી. હો ખબર છે? તો આપણે રાત્રે દીવો ભરશું. દીવો નહીં કરવાનું, ઓમ નમઃ શિવાય એમ જાપ કરવાનો એમ. સારું ઓમ નમઃ શિવાય કરશું.
તો અત્યારે હવે મારી મમ્મી બનાવે છે, જો બધું સામાન તૈયાર થઈ ગયું છે ને મિત્રો. અત્યારે હું ઊંઘી રહ્યો છું, મારી મમ્મી આટલે બેઠી હતી કે મને શંકર ભગવાન બધા 12 જ્યોતિર્લિંગ છે એ બતાવજે. એમ તો મોબાઈલમાં બધા વિડીયો બતાવે અલગ અલગ નહીં મમ્મી? હા, મજા મજા આવી. આવી? ઘરે બેઠા દર્શન કરાય, પણ સંજોગોમાં જો કદાચ આપણું સારું થઈ જાય બધું તો મમ્મીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના છે. પહેલાં સોમનાથ લઈ જવાના છે, દ્વારકા લઈ જવાના છે, નજીકની ગુજરાતની જે મસ્ત જગ્યા છે એ બતાવી દે ને મમ્મી. પછી આપણે જઈશું બધા. હા, બરાબર. બધી વાતે સારું થઈ જાય તો આપણે જઈશું, દર્શન કરી આવીશું. તો હવે આપણે શિવરાત્રિ હવે 12 વાગે પૂરું થઈ જાય તો ત્યાં સુધી અમે રાહ જોઈ રહ્યા છીએ. બરાબર. મમ્મી તો ઊંઘી જાય છે પણ હું જાગીશ. અને તમને વ્લોગ કેવો લાગ્યો તમે જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો વ્લોગ. બરાબર. ચલો મળીએ નવા વ્લોગમાં. બાય બાય.